આઈસી નો લઈ શકો આથી લઈ કે પૂછી લેજો કમિશનર ને બતાવજો હવે મને લઈને તમે રાખી જોજો હવે છોડાવીને રાખું અરે તો રાખ લો છોડાવીને રાખું અહીંયા લઈને બતાવજો મને શેરીમાં દબાણ શાખાના અધિકારી અને વેપારી વચ્ચે બોલાચાલ થઈ છે. ધર્મેન્દ્ર રોડ પર વેપારી અને અધિકારી વચ્ચે બબાલના દ્રશ્યો પણ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે કે જ્યાં દબાણ શાખાના અધિકારી અને વેપારી વચ્ચે બોલાચાલી થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. રાજકોટના ધર્મેન્દ્ર રોડ નજીક આ બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. દબાણ શાખાના અધિકારી અને વેપારી વચ્ચે બોલાચાલ થઈ છે, બબાલ થઈ છે. સાથે જ ધર્મેન્દ્ર રોડ પર વેપારી અને અધિકારી વચ્ચે બબાલના દ્રશ્યો પણ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. દબાણ શાખાની ટીમ એ અડચણ રૂપ જે દબાણ હતું તે હટાવવા માટે ગઈ હતી, તે દરમિયાન બબાલ થઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તહેવાર આવતા જ લાખાજી રાજ રોડ અને ધર્મેન્દ્ર રોડ પર એ ભીડ જે છે તે સતત જામતી હોય છે, ત્યારે દબાણ જે છે ત્યાં એ કરવામાં આવતું હોય તેને હટાવવા માટે અધિકારી ત્યાં પહોંચતા હોય છે, ત્યારે જે બોર્ડ લગાવેલા હતા તે હટાવતા બબાલ થઈ હોવાના વિગત જે છે તે અત્યારે મળી રહી છે. દુકાનની સાઈડમાં પડેલું બોર્ડ એ હટાવી લેતા બોલાચાલી થઈ છે. બબાલ થતા તમામ વેપારીઓ એ જગ્યાએ એકઠા થયા હતા. તો બીજી તરફ જે પ્રમાણે વાત કરવામાં આવે તો હવે બોર્ડ રોજ અહીં જ રાખી તમારે લઈ જવો હોય તો લઈ જજો તેવી વાત વેપારીએ અધિકારીને કરી છે. સાથે જ અધિકારીએ એવું કહ્યું છે કે કાંઈ વાંધો નહીં, તમે રોજ રાખશો, તમે રોજ અહીંયાથી લઈ જશો, મારી સામે આંગળી નીચે રાખીને વાત કરો સાહેબ, આ પ્રકારની વાત વેપારીએ કરી છે. બધું જ ઉપડી જશે જો બહાર રાખ્યું તો. આ પ્રકારની વાત એ અધિકારી છે તેના દ્વારા કરવામાં આવ્યું છે. તું મેમે બંને વચ્ચે થઈ હતી. વેપારીએ કહ્યું કે તમે પબ્લિક સર્વન્ટ છો, તમે પબ્લિક માટે કામ કરો, તમે આવી રીતે દાદાગીરી ન કરી શકો, નિયમ મુજબ અમે કામ કરવાના છે, તે પ્રકારની વાત અધિકારી દ્વારા કરવામાં આવી છે. લગભગ 1.5-2 મિનિટ સુધી આખી આ ઘટના જે છે તે જોવા મળી હતી. તેની અંદર બબાલ જે છે તે જોવા મળી હતી. અનેક વખત આપણે જોયું છે કે રાજકોટની અંદર દબાણ શાખાના અધિકારી છે તે ધર્મેન્દ્ર રોડ અને જે અલગ અલગ જે કહી શકાય કે મૂળ વિસ્તાર આવેલા છે કે જ્યાં નાની નાની દુકાનો છે કે જ્યાં તહેવારની અંદર ભારે ભીડ જામતી હોય છે, ટ્રાફિક જે થઈ જતા હોય છે, અડચણરૂપ ટ્રાફિક જે છે તેમને ક્લિયર કરાવવા માટે અધિકારીઓ વારંવાર ત્યાં પહોંચતા હોય છે, ત્યારે વારંવાર નાની મોટી રકઝક એ વેપારીઓ જોડે થતી હોય છે. ત્યારે આ વખતે પણ એ જ પ્રકારના દ્રશ્યો કે જ્યારે દિવાળી હવે આવવાની છે એ પહેલાં વેપારીઓ કે જે પોતાનો સ્ટોક જે છે તે જમા કરતા હોય છે, કપડાનો અન્યથા બીજો કોઈ એમનો જે ધંધો હોય છે એમના સ્ટોક રેડી કરતા હોય છે, ત્યારે સ્વાભાવિકપણે કે એમની પાસે માલ રાખવાની પૂરતી જગ્યા ન હોય, ત્યારે અમુક સમયે માલ જે છે એમનો સામાન એ બહાર રાખતા હોય છે. ત્યારે દબાણ શાખાના અધિકારી આવીને એ સામાન જે છે તે લઈ જતા હોય છે તેવા આરોપ વેપારીઓ દ્વારા લગાડવામાં આવતા હોય છે. ત્યારે આ જ પ્રકારની ઘટના રાજકોટમાં ફરી એકવાર બની છે કે જ્યાં રાજકોટની અંદર એ ધર્મેન્દ્ર રોડ નજીક એક બોર્ડ હતું કે જે સાઈડમાં પડેલું હતું, નહોતું કોઈને નડતું, છતાં પણ એ અધિકારી ત્યાં આવી બોર્ડ લઈ ગયા હોવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. બબાલમાં શું બોલાચાલી થઈ એ વેપારી અને જે અધિકારી વચ્ચે જુઓ વિડીયોમાં. સાહેબો ઓફિસે જાઓ, જે સાહેબો લઈ ગયા એની ફરિયાદ કરો અને પરિપત્ર એની પાસે માંગો. હા તમે આવો ઉપર એટલે આઈસી નો લઈ શકો આથી લઈ કે પૂછી લેજો કમિશનર ને બતાવજો હવે મને લઈને તમે રાખી જોજો હવે છોડાવીને રાખું અરે તો રાખ લો છોડાવીને રાખું અહીંયા લઈને બતાવજો મને શેરીમાં રોડ ઉપર રાખશો ને તમે રોડ ઉપર ન આ શું છે આ શું છે રોડ રસ્તો ઉપર ને શેરીમાં 500 બોર્ડ છે. બહાર આખી શેરીના બોર્ડ બનાવવા ચાલુ પાડ્યું તમે. ઓલે તમે કોનું બધાનું બોલું મારે કોઈ નથી આવું, તમે હાથ નો ઉડાડતા આંગળીનો ચીંડો નીચે તમે હાથ નો ઉડાડતા દાદા, હાથ નો ઉડાડતા મને નીચે આંગળી રાખીને વાત કરો. હો હાથ ને ઉડાડવાનું મને નીચે આંગળી રાખીને વાત કરવાની. હાથ ઉડાડવાનો નથી, હાથ ઉડાડો એટલે બધું થશે. હો શેરીમાંથી આલવા જેવું રાખો ને અને રોડ કેવો એને હેજી કેવો કીધું શેરીમાં ને રોડ બે એક જ છે, બેને નિયમ આપતા હે, ખેંચવાનો કે અધિકાર કા રાઈટ બધું છે બધું છે. સર્વન્ટ જો પબ્લિક સર્વન્ટ જો કોણ તમે પબ્લિક સર્વન્ટ જો પબ્લિક બહુ થઈ ગયું દાદા પબ્લિક સર્વન્ટ પબ્લિક અરે દાદાગીરી બનો હાથ ને ક્યાં કરો તો થશે હાથ નો લઈ આવું બોર્ડ રાખી મતલબ કરે નિયમની કામ થશે તમે બોર્ડ લઈ આવો. આર્યવતી શેરીમાં બોર્ડ છે, તમે કોનું બોર્ડ ઉપાડો છો? બતાવીને પડશું અમે. ઉપાડ્યું કેટલાનું દેખાડો ને એક કદોનું. તમારું બતાવો ને ઉપાડ્યું હોય તો કાલે જ ઉપાડ્યું હોય હોય. નક્કી હોય ને જેને અહીંયા ઉપાડ્યું આવવા હોય. દે દરબારને નીકળાની જ રાહ તો જોવો. હું બતાવી દરબારને.
ભાઈ ને આવો તો નહીં દિયો. કરવાની દરબારને એટલે ધમકી આ દેવો. ધમકી નહીં ને આવો તો આ આપણે ધમકી જઈએ. દેવો તો મળે, દરબારને ધમકી દેવું તમારું કામ. કોણ ધમકી? અમે કોઈને નથી સરકારી કામ કરી શકતા. આ સરકારી કેવા કામ કરો એ ખબર હે મને. તમને ખબર હોય તો રજૂઆત કરો. નથી કરતા, હા, ચોરી કરીએ. નથી કરતા. અમે ચોરી નથી કરતા, ખોટું કામ નથી કરતા, હો. હા, તમે બરોબર? કાયદા જેનું જાણતો એને બતાવજો. દેખાડીએ. આ દેખાડજો તમે તો